નમસ્કાર મિત્રો, વિદ્યા સહાયકની ભરતી શરૂ છે પણ એનું મેરિટ છે હવે નીચું જાય એવું છે કે નહીં? કયા કારણો હોઈ શકે જેનાથી મેરિટ હજી પણ ઊંચું જઈ શકે અને કયું કારણ હોઈ શકે જેનાથી નીચું જઈ શકે? આપણે શું હવે ખાલી વેઇટ કરવાનો છે કે હવે કાંઈ કામે લાગવું જોઈશે? રાહ જોવાની છે કે અન્ય તૈયારી કરવાની છે? કચ્છનું ગણિત વિજ્ઞાનનું PML છે એ આવી ગયું, લોગિનમાં જઈએ તો બતાવે છે પણ PDF નથી આવી, તો એ બધું શું છે એની વિશે આજે ચર્ચા કરવાની છે. વિડીયોમાં મોટા ભાગે આ વસ્તુ આપણે જોવાની છે કે બોન્ડ છે એ ક્યારે ભરવો પડે છે. ઘણાના એવા પ્રશ્નો છે, ઘણાએ મને પૂછ્યા હતા, તે મેં કીધું એક બનાવી નાખું. એ પણ વિદ્યા સહાયક સામાન્ય ભરતી અને કચ્છ ભરતી સાથે થશે. મેરિટ ઉપર શું અસર પડશે? વધે તો કયા કારણોથી વધી શકે અને ઘટે તો કયા કારણોથી ઘટી શકે, અને આપણે હવે શું કરવાનું છે એની વિશે. મેં અગાઉના એક વિડીયોમાં તમને કીધેલું હતું, જ્ઞાન સહાયક અને માસ્ટર ડિગ્રીના વિડીયો એક મેં બનાવ્યો હતો, અને એમાં મેં કીધું હતું ઘણા એવા આપણામાંથી જ હશે જે આપણી જે બધી પોલ છે એ છતી કરશે, પણ ઘણા એ વખતે મારી વાત છે એ માની નહોતી અને હસ્યા હતા કે એવું થોડું કોઈ કે. તો આજે હું તમને એક ખુશખબરી અને અમુક માટે એક ખરાબ સમાચાર લઈને આવ્યો છું કે એક જાગૃત અને સાહસિક ઉમેદવાર છે, આપણે એનું નામ થતું નથી કરતા, પરંતુ એ છે જ્ઞાન સહાયક સાથે જેણે માસ્ટર ડિગ્રી કરેલી છે ને એના નામ એનાલિસિસ કરે છે અને હવે એનું લિસ્ટ બનાવે છે, અને એના નામ છે એ લિસ્ટ બનાવીને સંસ્થામાં દેવા જશે. અંગ્રેજી વિષય છે લગભગ, અને એમાંથી 500માંથી એને ઘણા નામ છે આવા અલગ પાડેલા છે. એ તમે ગ્રુપમાં કંઈક તમે જોયેલું હશે. તો હું કહેવા એવું માગું છું કે આ એક ખૂબ જ સારું કાર્ય છે. આ ખાલી ઇંગ્લિશમાં નહીં, આ બધામાં થશે હવે. અને જે એમ કહેતા હતા કે કાંઈ ન થાય, ડિગ્રીના માર્ક આપણે કાંઈ રિમૂવ નથી કરવાના અને બધું હાલ્યું જશે, મેં એ વખતે પણ કીધું હતું આપણામાંથી જ નીકળશે જાગૃત વ્યક્તિઓ અને આમાંથી એનો વિરોધ કરશે અને સત્યની હંમેશા જીત થશે. એ વખતે કોઈ માન્યા નહોતા, પણ હવે ધીમે ધીમે હવે બધા વિશ્વાસ કરશે. તો આપણે શું કરી શકીએ કે જે વાંધા અરજીઓ આવે છે એના દ્વારા પ્રેમથી આપણી જે કાંઈ ખરીદેલી ડિગ્રી છે એ બધી દૂર કરાવી નખાય. આવું અન્ય વિષયમાં થશે, કેમ કે આ ખાલી એક જ આવો જાગૃત ઉમેદવાર તો એક વિષયમાં તો હોય જ નહીં, બધા વિષયમાં હશે. એક જાગશે એટલે એની સામે અહીંયા 10 જાગશે બીજા યુવા નેતાઓ પણ આમે આગેવાની હાથે ધરશે. તો આ મેં કીધું તમને યાદ અપાવી દઉં. બોન્ડ ક્યારે ભરવો પડે? સમાન સંવર્ગ હોય ને ત્યારે. જો 1થી 5માં હો અને 1થી 5માં જાઓ તો ભરવો પડે. 6થી 8માં હો ને 6થી 8માં જાઓ તો ભરવો પડે. એવી રીતે 9, 10 અને 11, 12. ઉપર નીચે જાઓ એનાથી કાંઈ ફેર પડતો નથી. 1થી 5માં હો ને 6થી 8માં જાઓ, ઉપરથી નીચે કૂદકા મારો, નીચેથી ઉપર કૂદકા મારો, એમાં કાંઈ બોન્ડની જરૂર નથી. પરંતુ સમાન સંવર્ગમાં જાઓ તો છે એ બોન્ડ ભરવો પડે. સામાન્ય ભરતી અને કચ્છ ભરતી. સામાન્ય ભરતીમાં શું હાલ છે અત્યારે? બીજો રાઉન્ડ પૂરો થવામાં છે, ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ જશે એવું લાગે છે. ઓપનની સીટો, SCની સીટો છે એ ફૂલ થઈ ગઈ છે, STની સીટો છે એ ખાલી છે. તો એની માટે લગભગ કેટેગરીના રાઉન્ડ હવે ત્રીજો રાઉન્ડ આવશે. કચ્છ ભરતીમાં શું હાલે છે? કચ્છ ભરતીમાં સામાજિક વિજ્ઞાનનું PML 2 આપ્યું છે અને એમાં વાંધા અરજી કરવાની છે. જેને પણ જ્ઞાન સહાયક સાથે માસ્ટર ડિગ્રી બાકી હોય દૂર કરવાની, એ ત્યાં દૂર કરી શકે છે. ભાષાનું PML 1 આવી ગયું છે, PML 2 બાકી છે. મેથ્સ સાયન્સમાં શું હતું? લોગિન થતું ત્યારે મેરિટ બતાવતા હતા, પણ ફાઇનલ મેરિટ હજી આવ્યું નથી. એ એક ટેકનિકલ ગ્લિચ છે. હજી મેથ્સ સાયન્સનું હજી ક્યાંય નથી આવ્યું. આપણે સામાન્ય ભરતીમાં પણ નથી આવ્યું, કચ્છ ભરતીમાં પણ નથી આવ્યું. આ માહિતી છે એ VSKના એક કર્મચારીએ આપેલી છે કે મેથ્સ સાયન્સનું હજી કોઈ પણ ઓફિશિયલ આવ્યું નથી. એ જે લોગિન થતાં બતાવતું હતું, એ જે તમે ફોર્મ ફિલ કરેલા છે એના આધારે જે કાંઈ મેરિટ હતું એ ગણાવ્યું છે. ડોક્યુમેન્ટ ચકાસણી દ્વારા જે મેરિટ મુકાય એ મેરિટ નથી, એટલે હજી ફાઇનલ આવ્યું નથી એવી માહિતી મળી છે. શું થઈ શકે મેરિટ ઘટાડવું હોય તો? એવું લાગે છે કે સામાન્ય ભરતીમાં જે કાંઈ સામાજિક વિજ્ઞાનનું ભરાઈ ગયું છે એવી રીતે કચ્છમાં પણ PML 2 આપી દીધું છે. વાંધા અરજી થઈ ગઈ છે. હવે FML આવશે અને કચ્છનો પહેલો રાઉન્ડ સામાજિક વિજ્ઞાનમાં બહાર પાડી દેશે. અને આની પહેલાંની જે એક ભૂતકાળમાં એક ભરતી હતી ઘટની અને સામાન્ય ભરતી, એમાં આવું કંઈક કરેલું હતું. 2 જગ્યામાંથી 1 જગ્યામાં છે એ હક જતો કરવાનો. તો આવી રીતે થઈ શકે કે કચ્છ ભરતી જો જોતી હોય તો સામાન્યમાંથી હક જતો કરવાનો, સામાન્ય જોતી હોય તો કચ્છમાંથી હક જતો કરવાનો. એટલે 2 જગ્યામાંથી જે કોમન ઉમેદવાર હશે એને કોઈ પણ એક જગ્યાએ જવા મળશે, બીજી જગ્યાએ જગ્યા ખાલી રહેશે. તો ભવિષ્યમાં એક એક્સ્ટ્રા રાઉન્ડ પાડીને એ ખાલી જગ્યા છે એ ભરી શકાય. તો આના લીધે છે આપણે મેરિટ નીચું જઈ શકે અને બોન્ડ પણ ન ભરવો પડે. માની લો કે અત્યારે કચ્છ છે
કચ્છના ઉમેદવારો છે એ સામાન્ય ભરતીમાં સામાજિક વિજ્ઞાનમાં લાગ્યા હશે, ભવિષ્યમાં કચ્છ ભરતી આવશે એમાં પણ લાગશે, તો એમને સમાન સંવર્ગ હશે તો એમને બોન્ડ ભરવો પડે. શા માટે કોઈ એવી રીતે બોન્ડ ભરે? તો એના લીધે છે એ આમાં આવો એક રસ્તો કરી શકે. તો આના લીધે છે એ મેરિટ નીચે જાય અને વારાફરતી જ ભરતી આવશે. પહેલાં સામાજિક વિજ્ઞાનનું આવશે, પછી ભાષાનું આવશે અને છેલ્લે ગણિત વિજ્ઞાન આવશે. ગણિત વિજ્ઞાનવાળાએ જેણે MSc કરેલું છે એના પાપ છે એ બીજાને પણ ભોગવવાના વારા છે. તમે શું કરી શકો? તમારો છે એ ઓછું મેરિટ હોય તો ખાલી વાટ જોવાથી કામ નહીં હાલે, તમારે એક પ્લાન બી છે એ વિચારીને રાખવો પડશે. આ કાંઈ છેલ્લી ભરતી તો છે નહીં. અત્યારે STIની જાહેરાત થઈ ગઈ છે. ટેટ ટાટની તૈયારી હજી કરી શકો છો. GPSC ક્લાસ 2 આસિસ્ટન્ટ પ્રોફેસર પણ આવશે, એની તૈયારી અત્યારથી શરૂ કરશે ત્યારે માઇન્ડ ભેગું થાય છે. આ કરતાં તમે પ્રાઇવેટ જોબ કરી શકો. ઘણા એવું કહે છે કે પ્રાઇવેટ જોબમાં છે એ પગાર સારો નથી, તો એનાથી તમે શું કરી શકો? કેમ કે તમે ખાલી BSc BEd લઈને બેઠા છો તો ક્યાંથી પગાર સારો આપે? તમારી માસ્ટર ડિગ્રી હોવી જોઈએ, MSc BEd કરેલું હોવું જોઈએ, તો તમને વ્યવસ્થિત પગારવાળી નોકરી મળે. અને એમાંય તે તમારું પ્રોફાઇલ બિલ્ડિંગ હોવું જોઈએ. જેમ કે GSET જેવી એક્ઝામ આ મેં ખુદ બધી પાસ કરીને બેઠો છું અને પ્રાઇવેટમાં ખૂબ સારા પગારે જોબ પણ કરું છું, એટલે હું તમને આની સલાહ આપી શકું છું. GSET મેં ક્લિયર કરેલી છે, ટેટ 2 ક્લિયર કરી છે અને ટાટ S ક્લિયર કરેલી છે. ભવિષ્યમાં ટાટ HS આવશે તો એ પણ કરવાની છે. એવી જ રીતે આ તો ક્યારેક આવે. હાલો માની લો ને GSET છે એ દર વર્ષે આવે છે, તો આની તૈયારી તમારે કરીને પાસ કરી જોઈએ. CSIR NET દર વર્ષે 2 વાર લેવામાં આવે છે અને દરેક વિષય માટે છે, તો એની પણ તૈયારી કરવી જોઈએ.